અમેરિકાની ઇમિગ્રેશન પોલિસીમાં ફરી એકવાર મોટા ફેરફારો અને મહત્વના અપડેટ્સ સામે આવ્યા છે. એક તરફ અમેરિકાએ વિઝા બોન્ડ પ્રોગ્રામને પોતાની કાયમી નીતિનો ભાગ બનાવી દીધો છે. બીજી તરફ વર્ષ 2025થી અત્યાર સુધીમાં 4800થી વધુ ભારતીય નાગરિકોને અમેરિકામાંથી ડિપોર્ટ કરવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. સાથે જ એક નવો ગ્રીન કાર્ડ બિલ ચર્ચામાં છે. જ્યારે સોશિયલ મીડિયા પર માત્ર 2 મહિનામાં ગ્રીન કાર્ડ મળ્યાના વાયરલ દાવાએ પણ હજારો લોકોમાં મૂંઝવણ ઊભી કરી છે. આજે આપણે આ તમામ અપડેટ્સને સરળ ભાષામાં સમજવાનો પ્રયાસ કરીશું, જેથી અમેરિકામાં રહેતા અથવા અમેરિકા જવાની તૈયારી કરતા દરેક ભારતીયને સાચી અને ઉપયોગી માહિતી મળી શકે. સૌપ્રથમ વાત કરીએ અમેરિકાના નવા વિઝા બોન્ડ પ્રોગ્રામની. અમેરિકી સરકારે હવે વિઝા બોન્ડ પ્રોગ્રામને કાયમી નીતિ તરીકે અપનાવ્યો છે. આ પ્રોગ્રામનો મુખ્ય હેતુ એવા લોકોને રોકવાનો છે જે વિઝિટર વિઝા પર અમેરિકા આવે છે, પરંતુ તેમની મંજૂર સમય મર્યાદા પૂરી થયા પછી પણ દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા રહે છે. આવા કેસોને ઇમિગ્રેશન ભાષામાં વિઝા ઓવરસ્ટે કહેવામાં આવે છે. હવે કેટલાક દેશોના નાગરિકોએ અમેરિકા પ્રવેશતા પહેલા હજારો ડોલરનો રિફંડેબલ સિક્યોરિટી બોન્ડ જમા કરાવવો પડી શકે છે. જો તેઓ પોતાના વિઝાની તમામ શરતોનું પાલન કરશે અને સમયસર અમેરિકા છોડશે, તો આ બોન્ડની રકમ તેમને પરત આપવામાં આવશે. પરંતુ જો નિયમોનો ભંગ થશે તો આ રકમ જપ્ત થઈ શકે છે. અહીં ભારતીયો માટે સૌથી મહત્વની વાત એ છે કે હાલમાં જાહેર કરવામાં આવેલી આ યાદીમાં ભારતનો સમાવેશ કરવામાં આવ્યો નથી. એટલે સામાન્ય સંજોગોમાં ભારતીય નાગરિકોને અમેરિકા પ્રવેશતા પહેલા આ પ્રકારનો સિક્યોરિટી બોન્ડ ભરવો પડશે નહીં. જો કે તેનો અર્થ એવો બિલકુલ નથી કે ભારતીયો માટે અમેરિકા જવાના નિયમો હળવા થઈ ગયા છે. વિઝા અરજી, જરૂરી દસ્તાવેજો, વિઝા ઇન્ટરવ્યૂ, બેકગ્રાઉન્ડ ચેક અને એરપોર્ટ પરની ઇમિગ્રેશન તપાસ અગાઉની જેમ જ કડક રહેશે. તેથી કોઈ પણ વ્યક્તિએ માત્ર સોશિયલ મીડિયા પરની અધૂરી માહિતીના આધારે એવો નિષ્કર્ષ ન કાઢવો કે હવે અમેરિકા જવું ખૂબ સરળ બની ગયું છે. હવે વાત કરીએ અમેરિકામાંથી ભારતીયોના ડિપોર્ટેશનની. ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર વર્ષ 2025થી અત્યાર સુધીમાં અમેરિકાએ 4800થી વધુ ભારતીય નાગરિકોને દેશ નિકાલ કર્યા છે. આ આંકડો દર્શાવે છે કે અમેરિકી સરકાર હાલમાં ગેરકાયદેસર ઇમિગ્રેશન સામે ખૂબ જ કડક વલણ અપનાવી રહી છે. ડિપોર્ટ કરવામાં આવેલા લોકોમાં એવા લોકોનો સમાવેશ થાય છે જેમણે પોતાના વિઝાની મુદત પૂરી થયા પછી પણ અમેરિકા છોડ્યું ન હતું, જેમની પાસે કાયદેસર રહેવાનો અધિકાર ન હતો અથવા જેમણે ઇમિગ્રેશન નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. છેલ્લા કેટલાક સમયથી અમેરિકામાં ઇમિગ્રેશન કાયદાના અમલમાં ઝડપ નોંધાય છે અને વિવિધ એજન્સીઓ દ્વારા નિયમોના ભંગ સામે વધુ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ અહીં એક ખૂબ જ મહત્વનો મુદ્દો સમજવો જરૂરી છે. જો તમે અમેરિકામાં કાયદેસર વિઝા પર રહો છો, તમારા દસ્તાવેજો અપડેટ છે, તમે તમારા વિઝાની તમામ શરતોનું પાલન કરો છો અને કોઈ પણ પ્રકારના ઇમિગ્રેશન નિયમનો ભંગ કરતા નથી, તો આવા લોકો માટે ગભરાવાની જરૂર નથી. કાયદાનું પાલન કરનારા લોકો માટે આ કાર્યવાહી સીધી અસર કરતી નથી. તેમ છતાં દરેક ભારતીયએ પોતાના વિઝાની એક્સપાયરી ડેટ, પાસપોર્ટ, I-94 રેકોર્ડ અને અન્ય તમામ ઇમિગ્રેશન દસ્તાવેજોની નિયમિત તપાસ કરતા રહેવું જોઈએ. નાની બેદરકારી પણ ભવિષ્યમાં મોટી મુશ્કેલીનું કારણ બની શકે છે. હવે વાત કરીએ નવા ગ્રીન કાર્ડ બિલની. અમેરિકામાં એક નવું ગ્રીન કાર્ડ બિલ રજૂ કરવામાં આવ્યું છે, જેના વિશે હાલમાં ઘણી ચર્ચા ચાલી રહી છે. આ પ્રસ્તાવનો મુખ્ય ઉદ્દેશ્ય એવા પરપ્રાંતિયોને પરમિનન્ટ રેસિડેન્સી મેળવવાની તક આપવાનો છે, જેઓ ઘણા વર્ષોથી અમેરિકામાં રહી રહ્યા છે, નિયમિત રીતે ટેક્સ ભરી રહ્યા છે અને અમેરિકન સમાજમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. જો આ બિલ કાયદામાં ફેરવાશે તો લાંબા સમયથી ગ્રીન કાર્ડની રાહ જોતા ઘણા લોકોને તેનો લાભ મળી શકે છે. ભારતીયો માટે આ પ્રસ્તાવ ખાસ મહત્વનો છે, કારણ કે એમ્પ્લોયમેન્ટ આધારિત ગ્રીન કાર્ડ માટે સૌથી લાંબી રાહ જોનારા દેશોમાં ભારતનો સમાવેશ થાય છે. ઘણા ભારતીય વ્યવસાયિકો વર્ષો સુધી પોતાની પ્રાયોરિટી ડેટ આગળ વધવાની રાહ જોતા હોય છે. તેથી જો આ બિલ ભવિષ્યમાં કાયદો બનશે તો ભારતીય સમુદાય માટે તે સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. પરંતુ અહીં સૌથી મહત્વની બાબત એ છે કે હાલમાં આ માત્ર એક પ્રસ્તાવ છે. તે કાયદો બનવા માટે અમેરિકાના હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સ અને સેનેટ બંનેની મંજૂરી જરૂરી છે અને ત્યારબાદ રાષ્ટ્રપતિના હસ્તાક્ષર પછી જ તે અમલમાં આવશે. એટલે અત્યારથી જ દરેકને ગ્રીન કાર્ડ મળી જશે અથવા રાહ તરત પૂરી થઈ જશે એવું માનવું યોગ્ય નથી.
હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક દાવાની વાત કરીએ. છેલ્લા કેટલાક દિવસોમાં એક ભારતીય મહિલાનો વિડીયો ખૂબ વાયરલ થયો હતો, જેમાં તેણે દાવો કર્યો હતો કે તેને માત્ર 2 મહિનામાં ગ્રીન કાર્ડ મળી ગયો. આ દાવા બાદ વર્ષોથી રાહ જોતા હજારો લોકોમાં આશ્ચર્ય અને સવાલો ઊભા થયા. ઘણા લોકોએ વિચારવાનું શરૂ કર્યું કે જ્યારે તેઓ વર્ષોથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે કોઈને માત્ર 2 મહિનામાં ગ્રીન કાર્ડ કેવી રીતે મળી શકે? હકીકતમાં અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવાના અનેક અલગ અલગ કાયદેસર રસ્તાઓ છે. કેટલાક લોકોને એમ્પ્લોયમેન્ટ આધારિત ગ્રીન કાર્ડ મળે છે, કેટલાકને પરિવારના સભ્ય દ્વારા સ્પોન્સરશિપ મળે છે, કેટલાકને અમેરિકન નાગરિક સાથે લગ્નના આધારે ગ્રીન કાર્ડ મળે છે, જ્યારે કેટલીક વિશેષ કેટેગરીઝ હેઠળ એ પણ ગ્રીન કાર્ડ આપવામાં આવે છે. દરેક કેટેગરીના નિયમો, પ્રોસેસિંગ સમય અને લાયકાત અલગ અલગ હોય છે. તેથી કોઈ વ્યક્તિને ઝડપથી ગ્રીન કાર્ડ મળ્યું હોય તો તેનો અર્થ એ નથી કે દરેક વ્યક્તિ માટે પણ એ જ સમય લાગશે. સોશિયલ મીડિયા પર ઘણીવાર માત્ર પરિણામ બતાવવામાં આવે છે, પરંતુ તેની પાછળની સંપૂર્ણ કાયદાકીય પ્રક્રિયા અથવા કેટેગરીની માહિતી આપવામાં આવતી નથી. તેથી આવી અધૂરી માહિતીના આધારે કોઈ નિર્ણય લેવો કે કોઈ એજન્ટને પૈસા આપવાનો નિર્ણય કરવો જોખમી સાબિત થઈ શકે છે. આ તમામ અપડેટ્સમાંથી એક સ્પષ્ટ સંદેશ મળે છે કે અમેરિકા પોતાની ઇમિગ્રેશન પોલિસીને સતત અપડેટ કરી રહ્યું છે અને નિયમોના અમલમાં પણ વધુ કડક બની રહ્યું છે. ગેરકાયદેસર રીતે રહેવું, વિઝાની શરતોનો ભંગ કરવો અથવા ખોટી માહિતી આપવી હવે પહેલા કરતાં વધુ જોખમી બની ગયું છે. બીજી તરફ કાયદાનું પાલન કરનારા, યોગ્ય દસ્તાવેજો ધરાવતા અને નિયમિત રીતે પોતાની ઇમિગ્રેશન સ્થિતિ જાળવનારા લોકો માટે યોગ્ય પ્રક્રિયા આજે પણ ઉપલબ્ધ છે. જો તમે અમેરિકામાં અભ્યાસ કરવા માંગો છો, નોકરી માટે જઈ રહ્યા છો અથવા ભવિષ્યમાં ગ્રીન કાર્ડ મેળવવાનું આયોજન કરી રહ્યા છો, તો હંમેશા સત્તાવાર ઇમિગ્રેશન માહિતી, સરકારની જાહેર સૂચનાઓ અને વિશ્વસનીય કાયદાકીય માર્ગદર્શન પર જ આધાર રાખો. સોશિયલ મીડિયા પર વાયરલ થતા દરેક વિડીયો અથવા પોસ્ટને સાચી માની લેવી યોગ્ય નથી. ઘણી વખત અધૂરી માહિતી લોકોને ગેરમાર્ગે દોરી શકે છે. તો મિત્રો, આજના તમામ મહત્વના અપડેટ્સનો સાર એટલો જ છે કે ભારતીયો માટે હાલમાં અમેરિકાના નવા વિઝા બોન્ડ પ્રોગ્રામ હેઠળ સિક્યોરિટી બોન્ડ ભરવાની ફરજ નથી, પરંતુ તમામ સામાન્ય વિઝા અને ઇમિગ્રેશન નિયમોનું પાલન કરવું ફરજિયાત છે. વર્ષ 2025થી અત્યાર સુધીમાં 4800થી વધુ ભારતીયોના ડિપોર્ટેશનનો આંકડો દરેક માટે એક ચેતવણી સમાન છે કે નિયમોનું પાલન કરવું અત્યંત જરૂરી છે. નવો ગ્રીન કાર્ડ બિલ હજુ માત્ર પ્રસ્તાવના તબક્કામાં છે અને તે કાયદો બન્યા પછી જ કોઈ મોટો ફેરફાર જોવા મળશે. તેમજ 2 મહિનામાં ગ્રીન કાર્ડ મળ્યાના વાયરલ દાવા જેવી માહિતી પર વિશ્વાસ કરતા પહેલા તેની સંપૂર્ણ હકીકત જાણી લેવી જરૂરી છે. યોગ્ય માહિતી, યોગ્ય દસ્તાવેજો અને કાયદાનું પાલન અમેરિકામાં સુરક્ષિત અને સફળ ભવિષ્ય માટે આ 3 બાબતો સૌથી વધુ મહત્વની છે.